આપણી સજ્જનતા પણ બીજા પર આધારિત છે. અવર ગુડનેસ ડિપેન્ડ્સ ઓન અધર્સ. કે સારા લોકો આપણી સાથે સારી રીતે વર્તે તો આપણે બહુ સારા, પણ જો કોઈ આપણી સાથે ખરાબ વર્તે તો તરત જ મજા નહીં આવે હો. અરે એનો અર્થ એમ થયો કે તમારી સજ્જનતા, તમારી સારાઈ, તમારી ગુડનેસ, તમારું ગુડ બિહેવિયર એ બીજા લોકો કંટ્રોલ કરે છે, તમે નથી કરતા. તમે ત્યાં સુધી જ સારા રહી શકો છો જ્યાં સુધી નોર્મલ સર્કમસ્ટન્સીસ તમને ઉપલબ્ધ છે. જેવા સર્કમસ્ટન્સીસ તમારા બદલાયા કે તમારી હાથમાંથી કંઈ પણ નીકળી ગયું, એક ક્ષણે તમે બદલાઈ ગયા. તમે જે હતા એ તમે રહ્યા જ નહીં. That means you are not controlling yourself. The factors outside control or control. Thank you. Or control your behavior. તો વિચારો કે તમે જ્યારે જ્યારે તમારી જાતને ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર, પ્રાઇવેટ, આઈ ટેક માય ડિસિશન્સ આવું કહેતા હો છો, ત્યારે તમે કેટલા સાચા હો છો? તમે એમ કહો કે હું તો મારી જાતે જ બધું નક્કી કરું છું. આપણે જોઈએ કે જાતે કેટલું નક્કી થઈ શકે છે. એક બહુ સરસ ફિલ્મ હતી, હું નામ ભૂલી ગઈ છું, પણ એમાં ટીકુ તલસાણીયા એવું કહે છે કે મને ગુસ્સો નથી આવતો, અને માધુરી દીક્ષિત એની સામે બેસી અને 3 મિનિટના સિક્વન્સમાં એને રાડો મઢાવે છે. હું ફિલ્મનું નામ ભૂલી ગઈ છું, પણ ત્યારે મને આ ડિફિકલ્ટી ઓફ બીઇંગ ગુડ વાંચતી હતી ત્યારે મને સમજાયું કે આપણે બધા બીજા લોકોની સરખામણીએ સુખી કે દુઃખી છીએ. આપણું ઇન્ડિપેન્ડન્ટ સુખ કે દુઃખ નથી. મને બહુ મજા આવે શેમાં? તો કે હું મારી મજા મારી ભેળે ન કરી શકું. ફેસબુક ઉપર કેટલા લોકોએ મને ગ્રેન્ડ કેન્યનમાં મજા કરતી જોઈ, એના ઉપર મારું સુખ આધારિત છે. કોઈએ ના જોયું. અને જો થોડા લોકોએ જોયું હોય, થોડા લોકોએ મેમ બ્યુટીફુલ પિક્ચર્સ, પછી જરા મને ખાવાનું ગળે ઉતરે કે ચાલો વેરી નાઇસ, પહોંચ્યું, હવે વાંધો નહીં આવે. હું જાગૃતિને પૂછું કે કેટલા લોકો આવવાના છે, એટલે મને કહે કે નથી હો કાજલ, ટિકિટ વેચાય. ઊંઘ ઉડી જાય સાહેબ. પણ આ 5 જણા જે આવ્યા છે એ સાચા હૃદયથી ચાહે છે. બધું છોડીને એમની 5 પ્રાયોરિટી, એવા સલમાન ખાનનો શો છે એ છોડીને એ મારા કાર્યક્રમમાં 5 જ જણા આવ્યા છે. પણ એ 5 જણા સાચા અર્થમાં સલમાનની પ્રાયોરિટીમાં મને છોડીને આવ્યા છે. તો એનો આનંદ છે કે નથી? આ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને આ સવાલ આપણે સંભાવ આપી દઈએ. નવું નથી. પ્રેમથી નવડાવે હતું તો મને યાદ. એટલે મજા એ છે કે તમે હસી શકો તો તમારી કેટલી સમસ્યા ઓછી થઈ જાય. પણ આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે દરેક વાતને કેટલી ગંભીરતાથી લઈએ. આઈ એમ સિરિયસ આવું કહેતા લોકોને તમે કેટલી વાર સાંભળ્યા છે? એ તમને કંઈ કહેતા હોય કે મોડું કેમ થયું, એટલે તમે કહો કે હેલિકોપ્ટર નહોતું, નહીં તો અમે આવી જ ગયા હોત. લુક, આઈ એમ સિરિયસ. અરે વાય આર યુ સિરિયસ? ઇટ્સ નોટ ગોઈંગ ટુ હેલ્પ યુ બીઇંગ સિરિયસ. મને બહુ જ એક વાત ખૂટે છે. આપણે બધાએ, તમે જોતા જ હશો, અહીંથી અમેરિકાથી પરણાવા દીકરો લઈને જાય, પછી એડ આપે દિવ્ય ભાસ્કરમાં, ઊંચી પાતળી ગોરી સુશીલ સંસ્કારી, બધાને જોઈતી હોય. કોઈ એમ લખે છે કે સારી સેન્સ ઓફ હ્યુમર હોવી જોઈએ યાર. એક પણ જાહેરાત આજ સુધી તમે એવી વાંચી કે હાઈટ ઓછી હશે તો ચાલશે, રસોઈ નહીં આવડતી હોય તો અમે શીખવાડશું? પણ દોસ્ત, છોકરી અમારી સાથે પરિવારની જોડે બેસીને હસી શકવી જોઈએ. રાત્રે બધા અમે પત્તા રમતા હોય તો મને ઊંઘ આવે છે, ચાલો એવું કરીને એના વરને લઈને જતી ના રહેવી જોઈએ. આટલી અમારી નીડ છે, આનાથી વધારે અમારી કોઈ જરૂરિયાત નથી. બાકી બધું શીખવી દઈશું. હવે આ વાક્ય જ કેટલું ઇન્ટરેસ્ટિંગ છે. મને ઊંઘ આવે છે, ચલો ઉતરો અંદર ધીમે ધીમે તો સમજાશે. તને ઊંઘ આવે છે, તું જા. એને નથી આવતી, એને બેસવા દે. કેટલી બધી પરિવારની મોટા ભાગની ડિસ્પ્યુટ્સ અથવા આર્ગ્યુમેન્ટ્સ અથવા ઝઘડા તમે જોયા હશે કે માં અને પુત્રવધુ જે પરણીને આવી હોય એ 2 જણાને પોતપોતાની ટેરિટરી માર્ક કરવી. 2 સિંહણો
અને એમને એમની ટેરિટરી માર્ક કરવી, આ બાજુ નહીં આવવાનું. સ્કૂલમાં ભણતા હતા ખબર છે, એક ડેસ્ક ઉપર 2 જણા બેસે કે 4 જણા બેસે, પછી પેલા આપણા વર્તુળના પરિકર હતા એનાથી આમ લીટી દોરે, આ મારી બાજુ. હવે લીટી જે તમે દોરી કે આ મારી બાજુ, એ બાજુ જો એણે રબર મૂક્યું કે પેન્સિલ મૂકી કે કંઈ પણ મૂકી તો એના ટુકડા કરી નાખે. બહુ આ આપણે છીએ, વેધર વી લાઈક ઇટ ઓર વી ડોન્ટ. આ પુસ્તક જે હું વાંચી રહી છું ને એમાં મને એટલા માટે બહુ રસ પડ્યો છે કે એણે મહાભારતની સાથે સાથે આપણને આપણા વ્યક્તિત્વનો આઈનો બતાવ્યો છે. ને અરીસાની મજા શું છે ખબર છે? મને હમણાં જ આ ક્ષણે જ વિચાર આવ્યો છે કે અરીસો છે ને એ તમારું પ્રતિબિંબ ઝીલે છે, પણ તમે ખસી જાઓ ને પછી કોરો થઈ જાય છે. એ તમારું પ્રતિબિંબ પકડી નથી રાખતો. તમે ઊભા છો ત્યાં સુધી એ તમારો છે, તમે ખસી ગયા એક ક્ષણે એ તમારી પાછળ નથી દોડતો કે ક્યાં ચાલ્યા, ઊભા રહો. હવે જે નવો આવશે એનું પ્રતિબિંબ, હવે જે આવીને ઊભું રહે એનું પ્રતિબિંબ પાડવું એટલી જ એની જોબ છે અને એટલી જ જોબ કરે છે. બહુ જ અદ્ભુત છોકરી આવીને ઊભી રહે, ઐશ્વર્યા રાય, અને પોતાનું પ્રતિબિંબ જોઈને જતી રહે, અને પછી બીજી કોઈ ભારતીય આવીને ઊભી રહે, તો એ ત્યાં એમ નથી કહેતો કે પેલી કેવી હતી યાર. એની સ્મૃતિમાં કોઈની સરખામણી નથી સાહેબ. અને માટે કદાચ અરીસો બહુ રસપ્રદ ચીજ છે કે જેને આપણે આપણી જિંદગીમાં કદી મહત્વ આપ્યું છે. એક ભાઈ એક મકાનમાંથી બહાર નીકળ્યા અને મોટે મોટેથી હસવા માંડ્યા. એટલે બીજા માણસે એને પૂછ્યું કે આટલું બધું કેમ હસે છે? તો કે અંદર એક બેનને પૂરી દીધા છે. એટલે કે એમાં શું હસવાનું? તો કે એને 50 સાડીઓ, 50 બ્લાઉઝ, 50 મેચિંગ ચણિયા અને 50 સરસ મેચિંગ ઇમિટેશન સેટ આપીને પૂરી છે. તો કે પછી એમાં શું હસવાનું? મેકનો આખો સેટ આપ્યો છે મેકઅપનો. તો કે એમાંય શું હસવાનું? તો કે અંદર અરીસો નથી. હવે એનું કરશે શું? કમિંગ ટુ થિંક ધી સિરિયસ સાઇડ ઓફ ઇટ, તમને બધું આપીને મોકલે છે. સુખ, દુઃખ, પીડા, આનંદ, સંબંધો, સ્નેહ, આવડત, બુદ્ધિ, શબ્દો, અક્કલ, સ્પર્શ, sensuality, everything that you demand you've got. But there's no mirror in front of you. We don't see anybody as our mirror. We have no one whom we look at. કોણ છે એવું કે જે તમારું પ્રતિબિંબ બની શકે, જીવી શકે? કોઈ નહીં. કારણ કે તમે તો ઇમેજમાં કેદ છો. દરેકની જુદી ઇમેજ છે, દરેકનું જુદું પ્રતિબિંબ છે, દરેકે જુદું નક્કી કર્યું છે. આજે જ હું જાગૃતિ વાત કરતા હતા કોઈકના વિશે, એટલે જાગૃતિએ મને કહ્યું કે એટલું ખરાબ બોલ્યા એ તારા વિશે. એટલે મેં એને કહું મારી પીઠ પાછળ બોલ્યા ને, મારી સામે બોલે તો હું એમની સાથે ચર્ચા કરું. આ બધા એવા લોકો છે કે જે તમારી પાછળ જ બોલવાનું પસંદ કરે છે, કારણ કે એમને ખબર છે કે જે કહી રહ્યા છે તે સત્ય નથી. એટલે તમારી હાજરીમાં તો એ કહી જ નહીં શકે. જેને ખરેખર તમારી સામે વાંધો છે, નંબર 1, અથવા જેને ખરેખર તમારામાં કોઈ સુધાર જોઈએ છે, અથવા જે ખરેખર તમારું ભલું ઈચ્છે છે, આ 3 પ્રકારના લોકો તમને મળે જ કહેશે કે તું યાર આવું નહીં કર, આ બરોબર નથી. કેમ? કારણ કે એ તમારું ઇમ્પ્રુવમેન્ટ ઈચ્છે છે. અને આપણો પ્રોબ્લેમ શું છે? તો કે આપણે કોઈની પણ ટીકા સાંભળી શકતા નથી. આપણે માત્ર પ્રશંસાના ગ્રાહક છીએ. ટીકાની દુકાને આપણે જતા જ નથી. આપણે એક જ વસ્તુ જોઈએ, શું? તો કે મારા વખાણ કરો. અને બહુ મજાની આનો સૌથી સરસ દાખલો તમને આપું કે પતિ જમવા બેઠો હોય, પત્ની રસોઈ પીરસે અને પૂછે શાક સારું થયું છે ને? આનો જવાબ એક જ છે, હા. સવાલ પૂછવાની રીત પણ કેટલી મજાની છે. જુઓ, કેવું થયું છે એવું પૂછે તો પણ તમે એક એક્સપ્રેશન આપી શકો. સારું થયું છે ને એનો અર્થ એમ છે તમારે હા પાડવાની છે. તમે અપેક્ષિત છો હા પાડવા માટે, સો સિમ્પલી હા પાડો અને નીકળો, આગે બઢો. કેટલી બધી વાર બહાર તૈયાર થઈને જતા હોય પતિ પત્નીને, પત્ની પૂછે કે હું સારી લાગુ છું? એટલે કે હા સરસ લાગે છે. કે હું જાડી થઈ ગઈ છું? એટલે
પતિ પ્રયત્ન કરે કે ના ના એવું કઈ સાચું કેવું ખોટું કેવું, આ કેટલો મોટો ટ્રેપ છે. હવે આમાં એ કે સાચું કહો, આ પણ પત્ની જ કે સાચું કહો. કેટલાક માણસો ભોળા હોય, ફેસ વેલ્યુ પર લઈ લે કે આ સાચું કહો એવું ઈચ્છે છે. સાચું કહો એનો અર્થ જ એમ કે ખોટું કહો. પણ આપણે એટલે કે પતિ વિચારો કે આ વધ્યું તો છે. And you know what happens. Be it my home, be it your home, be it anybody's home, we are not here to take anybody's criticism. તૈતરીય બ્રાહ્મણ નામનો એક ગ્રંથ છે, એમાં એક કથા આવે છે. ઊંઘી ગયેલા વિષ્ણુના કાનના મેલમાંથી, સાંભળજો, કાનના મેલમાંથી બે રાક્ષસો જન્મે છે, એક મધુ અને એક કૈટભ. આ મધુ છે એ મીઠો છે, કૈટભ છે એ કડવો છે. કાનના મેલમાંથી જન્મે છે. અને એનું ઇન્ટરપ્રિટેશન એ છે કે પ્રશંસા કે નિંદા આ બંનેમાંથી કશું કામનું નથી, કારણ કે આ કાનના મેલમાંથી જન્મે છે. ઘણી વાર પ્રશ્નો પૂછે લોકો તો ઊભા થાય, ક્વેશ્ચન આન્સર સેશન આપણે આજે પણ કરવાના છીએ બ્રેક પછી, તો ઊભા થાય કે તમે બહુ સારું લખો છો, તમે મને બહુ ગમો છો. પ્રશ્ન શું છે? આપણે મુદ્દા પર આવો, પ્રશ્ન કહો. તમે અહીંયા હાજર છો એનો અર્થ જ એમ કે હું તમને ગમું છું ને તમે મને સાંભળવા આવ્યા છો. હવે પ્રશંસાનો મતલબ નથી. સવાલ શું છે તમારો જે મારી સાથે કમ્યુનિકેટ થઈ શકે? આપણા બધાનો પ્રશ્ન આ છે કે કોઈ આપણી ટીકા કરે તો આપણને આપણો દુશ્મન લાગે છે, અને એમાં જો મોઢા પર કરે તો આપણે તરત કે તમે બહુ તોછડા જોઈએ. પડોશી સાથે આપણે કેટલા સારી રીતે વર્તીએ છીએ, અજાણ્યા લોકો સાથે કેટલા સારી રીતે વર્તીએ છીએ. આપણે ડંકિનમાં કોફી લેવા જઈએ અને તરત હાઉ આર યુ ટુડે, હોટ? કેમ? એની જોડે વાત નહીં કરો તો તમારે મુદ્દાની જ વાત કરવાની. આ પૈસા લે, વસ્તુ આપણે બાય, છતાં વી ટ્રાય ટુ બી ગુડ ટુ અધર પીપલ. અને પીપલ હુ લીવ વિથ અસ, વી બેરલી બોધર. ઘરમાં દાખલ થયા પછી આપણે એવું પૂછીએ છીએ કે હાઉ આર યુ ટુડે? નો, વી ડોન્ટ. ખરેખર તો એને પૂછવું જોઈએ કે હાઉ આર યુ ટુડે, because they are the people who live with us, they are the people who matter to us, they are the people who are going to actually feel good or bad. તમે જે ડંકિનમાં રોજ જતા હો, જે ડંકિન સાથે તમારે સંબંધ હોય, કે મેકડોનલ્ડ્સમાં જતા હો, કે જે બી તમારા ટાયરની દુકાને જતા હો, કે તમારા બાર્બરની દુકાને, જ્યાં પણ તમે જતા હો, એની સાથે તમે જગતભરની વાતો કરી શકો છો. કેમ? કારણ કે કરવી જોઈએ યાર. એવી તમે સીધી મુદ્દા પર આવો એ સારું ન લાગે. અને ઘરના માણસ ચાલ ખાવા કાઢ, અથવા એ પૂછે ડિનર લગાવી દઉં, ડિશ કરી નાખું, શું બનાવો? બંને પક્ષ છે આમાં. કોઈ એક વ્યક્તિ સારી છે ને એક વ્યક્તિ ખરાબ છે એવું નથી. આપણો પ્રોબ્લેમ જ એ છે કે આપણે આપણા પ્રિય પાત્રને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. એ સંતાન હોય તો પણ, પતિ હોય તો પણ, પત્ની હોય તો પણ, મિત્ર હોય તો પણ. ખરેખર ડિફિકલ્ટી ઓફ બીઇંગ ગુડ ઇઝ વેર you actually love people, express it, say it. Time and again, જેમ તમારા એટીએમમાં પૈસા મૂકો તો જ વિડ્રો કરી શકો, એમ તમારે સંબંધમાં પણ જમા કરવું પડશે તો કાર્ડ ઘસાશે. આપણે કાર્ડ ઘસીને ખાલી કરી નાખ્યું છે, અને ટાઈમ એવો આવે છે કે જ્યારે કાર્ડ રિક્લાઇન થાય છે ત્યારે આપણને બહુ દુઃખ થાય છે કે મેં આવું નહોતું ધાર્યું. આપણે હતા ત્યાં પાછા કે મેં આવું નહોતું ધાર્યું. હવે આ નહોતું ધાર્યું, પણ એણે પણ આવું નહોતું ધાર્યું કે તમે આવું ઘસીને ખાલી કરી નાખશો. એવું એ ના કહી શકે. આપણે આપણા સંતાનો સાથે પણ આવા છીએ. આપણા સપના આપણા સંતાનમાં પૂરા કરવા,